ચેનલ ઓફ વડોદરા। આરોગ્ય મંત્રીની વડોદરાની મુલાકાત બાદ આપવામાં આવેલી સૂચનાને ધ્યાનમાં રાખીને વડોદરાની સયાજ હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં એચએમપીવી વાયરસને પગલે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસનો એક કેસ ગુજરાતના અમદાવાદ ખાતે નોંધાતા રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। તેવા સમયે વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજ્યા બાદ એચએમપીવી વાયરસના સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર રહેવાની સૂચના આપ્યા બાદ વડોદરા શહેરની સરકારી સયાજ હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલમાં એચએમપીવીના દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની તેમજ ઓક્સિજન તથા મેડિસિન વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સજ્જ તૈયાર કરી દેવામાં આવ્યો છે। હાલ એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે। નવો વાયરસ છે એચએમપીવી, એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાય નહીં, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે। ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ। આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે। અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે 26 બેડનો। અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે। દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ટેસ્ટિંગ કિટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની વ્યવસ્થા કરવા પણ સક્ષમ છીએ। આજના દિવસે